કનકભાઈ, હા પ્રકાશના બનેવી બોલું છું બોલો વિક્રોળિયાથી. બોલો બોલો ને. શું છે આ બધું? હવે ઈ તો મને ક્યાં ખબર હે? મને તો આજ ખબર પડી. અને તમારો આને મહામંત્રી હતો એ તો આ તમારી હારે ત્યાં આવ્યો એટલે આ બન્યું ને, નકર ક્યાં બનવાનું હતું? તો એમાં શું કરું હું? કે તમે શું જો, કરો છો? એને ટાટિયા બાટિયા એને દેખાડો ગામને, તમારા ને તમારા રાજમાં ને આવું બધું. અરે પણ તમે સમજો તો ખરી, ઈ ભાઈ વાત મને થોડી ખબર હશે કે ના ઇસ્યુ હાલે છે. આજે તો મને ખબર પડી કે આને શું પ્રોબ્લેમ છે એમ. ઈસ્યુ તો તો ઈ હાલો, ખબર પડી. ઈસ્યુ તો રોજ આ ભેગા 2 થતા વર્ષ હતા. મારી વાત પહેલા સાંભળો, એમને ઈસ્યુ તો રોજ બોર્ડમાં ભેગા થતા હતા. અમે તો ત્રણ આવું હારે મને ભેગા કોઈ દી થયેલા એને હતા. કીધું નથી એકેય વખત આવી રીતના અમારે આને. મને તો આજ એની આજે 1.5-2 વર્ષથી એની ઇસ્યુ છે કે નહીં, હા. એની મેટરની જ આજ ખબર પડી કે આ એને 2 વર્ષ પહેલાનું આને હાલે છે એમ. એટલે ઈ તમારી તો બેઠો હાજરી, જ તો અમારે મારી મારી સાઈડમાં વાત સાંભળો, અને તમારી ખાતમુહૂર્તમાં જ બેઠો તો ઈ, સમજ્યા? મારી વાત તો સાંભળો પેલા. તમે તમારી હાજરીમાં એને મારવો તો એટલે આજ હા. માર્યો. બાકી અમે 10 વાર ભેગા થયા છે. ઈવડો મારવા વાળો હીરો હું અને હમ પોડમાં હમ. આ 1.5 વર્ષમાં 10 વાર ભેગા થયા છે. અને હીરો સવારથી સાંજ સુધી દામનગર હોય અને ઘીરે કાંઈ લેવા દેવા નથી. ઈ તો ત્યાં દામનગરમાં ખબર નહીં, હા, આવ્યા જ પાટાશીંડા દામનગર માંથી, સદાવત અમે હાલે તો છે આમનો બેઠા ગૌશાળા, એ સમજ્યા? ન્યા રમે છે, સમજી લ્યો. એને આ હમ. તમારી હાજરીમાં મારવો હતો. હમ. તો હવે પણ ઈ તમે તો એની કાર્યવાહી તો કાયદેસરની બધી જે થવાની એ બધું કરે નાખ્યું છે. કાયદેસરની બાપા કાંઈ થતી નથી, સમજી લેજો. તો 10 સંઘવી 2 વર્ષથી પાડો ગાજે જ છે, સમજી લ્યો. હમ. એ બોલે એને દૂધ જે છે મોઢામાં હર્ષ સંઘવીને, સમજી લ્યો. બરાબર. સમજ્યા તમે? જનતા બધી હમ જાણે છે, પણ આ તો હવે હલવાણી છે. બીજો કોઈ વિકલ્પ નથી, એટલે શું કરવાનું? હમ. સમજ્યા? બધું બધા જાણે જ છે. અમે મેજોરિટી પબ્લિક બધી ન જાણતી હોય, પણ એમ થાય હિન્દુવાદી સરકાર છે અને આથી થોડીક તો આપણી પણ આ 2 વર્ષથી તો હું દાંત વાળ્યો એ જ નહીં ખબર પડતી. રોજ સમાચારમાં ભ્રષ્ટાચાર, ભાજપના ધારાસભ્ય વી કે છે અધિકારી અમારા કાબુમાં નથી. આ હમ. બધું તમે નહીં જાણતા હો? હે? તો હા, તમે કોઈ રૂબરૂ આવજો આમાં ને એમ નહીં, તમારે આ બધું મને એવું લાગે છે તમારે સત્તા થશે, સત્તાવાદી હવે તેલ લેવા સાચું ન હા. બોલી શકીએ તો. ના ના, એ તમે તો રૂબરૂ આવજો ને, અમે શું કર્યું છે ને તમને ખબર હરુભરું પડશે. આવવું હો. ન પડે. હા, સમાચારમાં સાંજે આવી જવું જોઈએ, કાલે આવી જવું જોઈએ. કાંઈ વાંધો વરઘોડો નહીં. કાઢો એનો બસ સ્ટેન્ડ વેડિયા લાવીને મારો. હા હા. પૈસા ખર્ચવા પડે ને હું ખર્ચી નાખીશ. કાંઈ વાંધો નહીં. કાલ સાંજે સમાચારમાં આવી જવું જોઈએ વેડિયા લાવીને એને. હા. તમે હારે નહોતા બધા?